હા તડકો તડકો ઉનાળાનો તડકો આમ જો ધોમ ધોકાર પડ્યો છે અને ચારે બાજુથી પવનના હવાથી બોલે છે. ઢોરે તરસ્યા છે, લાય ઢોર નીણ બીણ નાખી દઉં, પાણી પાઈ લો, મારો વાલાજી કરો ને વરસાદ એકદમ વરી જાય તો બહુ સારું. હલાય ને ઢોર ને નીણ નાખી આવું. હા હવે નીણ કા લાંબી રહી નથી. હા આ મારી ગૌડી, આ જો વાસરી મારી આ ભાગતી થઈ જાય છે, ભાગતી. અને આ બે બધુડા આયા બાંધ્યા મારા એક આમ જો આ તો બહુ વાલી છે મારી ગાવડી. અને હા કામ કરી કરીને થાકી જાય છે. અરે મારા ઘરના ને અત્યારે ટાણું ડિલિવરી નું આવ્યું છે એટલે મારે એકલા કામ બધું કરવું પડશે. કાંઈ વાંધો નહીં, આપણે એકલા રોડવી લેવું, કારણ કે ઈ અત્યારે ખાટલા માથે આવ્યા છે અને હે માતાજી કરું ને આમ જો આરા હમાસર આવે બસ એની વાટ જોઈને બેઠો છો. બાકી તો હરિભજન ને માતાજીના ભજન કરવાના છે. હવે બકુલભાઈ, અરે બોલ દેવા બોલ. તમારા ઘરના ને પેટનો દુખાવો ઉઠ્યો છે. હા હા અને દવાખાને લઈ ગયા છે. દવાખાને લઈ ગયા છે. તમારે જવું પડશે. અરે દેવા તો હું જલ્દી જાઉં છું. ઓલી મારી ભેર હે ને એ અહીંયા લઈ લેજે ખીલે. હા એવું કઈ કરવામાં હું સૌ અહીંયા. અરે ડોક્ટર સાહેબ, મારા ઘરના કેમ છે? હારું તો છે ને? તમારી ઘેરે દીકરીનો જન્મ થયો છે તો હું તમારી દીકરીને લઈને આવું. ઘડી ખમો. આ તમારી દીકરી આલ્યો તમને સોંપું છું. અરે મારી ઘરે માતાજી શ્રાવણ માં તો આમ જો લક્ષ્મી નો અવતાર દીધો. વાહ વાહ મારી માતાજી, વાહ વાહ શ્રાવણ માં વાહ. મારા ઘરે તો આમ તો લક્ષ્મી જેવી દીકરી પધારી છે. મને તો આમ તો ખુશી કઈ હમાતી નથી હો. બકુલભાઈ, એક દુઃખની વાત છે. અરે બોલો ડોક્ટર સાહેબ બોલો. બીજી દુઃખની વાત શું છે? હું તમારી પત્નીને નથી બસાવી શકી. અરે મારી પત્ની આવી ફૂલ જેવી દીકરીને મેકીને વહી ગઈ, જન્મતા વેત જ વહી ગઈ. અરે આ દીકરીને હું કઈ રીતે મોટી કરી? ભલે મારી માતાજી સાવમાં કરશે એ હાસુ બધું. હાલ બેટા તને હું ઘરે લઈ જાઉં. માતાજી હે મારી માં સાવનમાં, આજે મારા દીકરીનું 1 વર્ષ પૂરું થઈ ગયું છે. આમ જોવો તો ખરા કે રાતે નો વધે એટલી દિવસે ને દિવસે નો વધે એટલી રાતે મારી દીકરી વધે છે. વાહ માતા, આ જોગ માયાની દયા છે, મારી માં સામુંડા માતાજીની દયા છે. વાહ ભગવતી વાહ. દીકરી મારી લાડકવાય લક્ષ્મી નો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર, જાગે તો સવાર. હમણાં કામમાં પડી ગયા આ તડકો તમે જોવો તો માથું ખાડું લાગે. અને આમાં કેમ નહીં હરવું? આપણને ઘણું એમ થાય મૂળ ભાઈ વાડીએ થાય કાંઈક બેસી આનંદ કરી, પણ આમાં કેમ આવું ટાઈમ હતો તેમ છે નથી. શું મૂંગા શું કહો? બીડી પીવી એજી તો હાલો આગળ મગાવી દઈ. લે હા હા આગળ મગાવી દઈ. હા જો ભીખાભાઈ આમ છે લ્યો. આ મૂંગો કઈ સમજે નહીં. તાનું બીડી નું ટાણું થાય આવીને ઉભો લ્યો કે પાઈ દેવાય ભાઈ. મોંઘો માણસ છે એને હાથવો પડે. આપણે વાડી આવ્યો નાનો બાળક છે અને ડિલિવરી માં બહુ વાઈ ગઈ. અરે રામ રામ. ગર્ભમ થયો. એક વાત છે. હવે તમારી દીકરી પાછી 2 વર્ષ આવી બરોબર. હા 2 વર્ષ આવી. પછી ઠેકાણું સારું છે અને એને પીવા કરાવી દો ને તો એ છોકરીને મોટી થઈ જાય, તમારી દીકરી હસવાઈ જાય, એની દીકરી હસવાઈ જાય અને એ કામ કરીને જઈ શકે. તમારી વાત સાચી છે. જો તમારો વિચાર હોય તો એને વાત નાખો કાને. એ વાંધો નહીં, કાને વાત નાખો. અને આ મારી તો હાથ છે. વાંધો નહીં. એ ઓલા બકલાની વાત છે. તું મૂંગો મત નાનો રે, તારે એમને લેવાનું છે. હવે છે ને હા આપણે વાડીએ થઈ બરોબર. તો આપણે એને અહીંયા બોલાવો ને બકુલ ને
અને હારો બોલો વાત થઈ જાય બરોબર છે ને હા ઈ બરોબર ઈ હાચું બરોબર અહીંયા કઈ ઉપાધિ જ નહીં હા હા તો એનું બરોબર હા એને મોકલો મોકલો અને બોલાય બોલો થોડું પહેરે છે ને ઈ બોલો શ્રાવણ માનો ભગત નથી ઈ હા જો ઈ હા એનો હે માતાજી હે મારી માં સામુન માં હવે આ દીકરીની માં તો દીકરીને જન્મ દેતા વખતે જ હોય ગઈ હવે અમારા આવા ભાગ હશે કાંઈ વાંધો નહીં દીકરીને હે માતાજી જલ્દી મોટી કરી દે તો મારો આના માથેથી ભાર ઉતરી જાય હે માતાજી હે ના 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 અરે હે, આય હે. ભાઈ આય ભાઈ આય. અરે માતાજી આને બિચારાને જીભ દીધી નથી અને હું કાઈ બોલે સમજતો નથી હે સાવન માં હવે આ ગુંગો આવ્યો છે મને લઈ જાય ને કાઈ જવું છે હાલ 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 હે માતાજી આ મૂંગો લેવ બરકવા આવ્યો છે હવે જાવ છું એની હારે કાક કામ હશે જય માતાજી જય જય માતાજી. માતાજી. આવ્યો ખરો. ખાલી જીભ નથી દેશ નથી એટલે નકર આવું બાકી છે. હોશિયાર ને બધી હાનમાં સમજી ગયો બોલો એને જ બધું લાવ્યો મારી ચિંતા અમે કરતા હતા. તમારી જો આ હવે ઉપાધિ. ગરબંગ થયો હા. તો ભાઈ આ ભીખાભાઈ એટલે મને એને વાત કરી. પાછી આવી હા તો મેં કીધું તમે ફુલાર કરી નાખો ને તો તમારી છોકરી હસવાય અને એની છોકરી હસવાઈ જાય એ વાત- તમારે કામે કામે લવાય એ વાત હાચી છે મુળુભાઈ તમારો તમે જે વાત કરો છો એ હાચી છે પણ હવે આ દીકરીને મોટી મારે થઈ જાય તો મારે હવે કીધું તો હું હવે આમાં મોટી થઈ જાય તો ઘણું આમના બોલવાનું હા, છે વિચારવાનું છે. ભાઈ માણસ ઘરે હોય ને તો દીકરીને મોટી કરે તો ગમે એના કામ કાજે જઈએ આ મૂળભાઈ હા હવે એને કહેજો ઉપાધિ કરવાની નથી અને મારી દીકરી એને ફૂલ હારું કરી દઈશ કાંઈ વાંધો બસ નહીં. પાકે પાકે હું બોલ્યો એટલે પૂરું હા, ઈ મારું બરાબર. વચન ઈ વચન હવે છે ને બકોલ તું ઉપાધિ ન કરતો હવે અમે વડીલો કરીએ ને એ બરોબર જ છે અને તું તારી દીકરીનું વિચાર ભલે ભલે મારા જો વડીલો કહેતા હોય અને એને મારે કઈ એનું કઈ અપમાન કરાય અને મારી માતાજી સાવન માં કરે બધું હારાવાના હારાવાના થતી છે કરે, હા. ભલે તમે જે વડીલો કહો ને એ કરવા તૈયાર છો તો કાલે સોમવાર હારો વાર છે તો કાલ ભોળાનાથના મંદિરે જઈ અને ફૂલહાર કરી નાખી 2-5 તમારા 2-5 એના ગોળ ધાણા નેન્યા વેસી નેન્યા ખાતર ખવારી દઈએ કાંઈ બીજો ફતેરો કરવો નથી ભલે ભલે તમે જે વડીલો કહો એ પ્રમાણે કરી નાખી બીજું નાની મરી ગઈ હતી તો હવે માં મરી ગઈ તો બેટા આ છોકરીનું ધ્યાન રાખજે મને પેટમાં બહુ દુખે છે મહારાણી પેટમાં દુખે છે બેનપણી રખડતા કઈ વાંધો નથી આવતો જા હુઈ જા જા પેટમાં દુખે છે મારી સેવા થાકી ગયા છે ક્યાં ગયા સાંભળો છો ક્યાં ગયા હા બોલો ક્યાં ગઈ જયા દીકરી અત્યારે હવાની એ હુતી ઈ કે પેટમાં દુખે હુતી છે હવાની પેટમાં દુખે છે હા એને પેટમાં દુખે છે તો હુતી છે કોઈ ગઈ છે જાગે છે અંદર લે હું જોઈ આવું ક્યાં ગઈ બટા મારી દીકરી સુઈ ગઈ છે મજાની બટા ક્યાં ગઈ મજાની બટા શું થાય છે પેટમાં દુખે છે પેટમાં દુખે છે આજ મારી દીકરી દવાખાને લઈ જાઓ હો. ઊભી થઈ જા હાલ દવાખાને લઈ જાઓ હાલ તો જાવું છે ને દવાખાને દવાખાને જવું એને હમણાં ફાકી દીધી છે ને ટીકડી પાઈ છે પણ તોય દવાખાને લઈ જઈએ હારું દવાખાને નથી લઈ જાવી હવે મને લઈ જવા દે ને વળી આમનામ એક તો એની માં આમ જ મરી ગઈ હતી લે લઈ જાઓ હવે નથી તો લઈ જાવ દવાખાને એ હારું હું લઈ જાય હાલ બટા ઊભી થઈ જા આવ દયા બેસ શું થયું છે પેટમાં આયા દુખે ને આયા દુખે
બે બાજુ દુખે છે. હમણાં ચેકઅપ કરી દો. બકુલભાઈ આવો બેસો. હા હા બોલો ડોક્ટર સાહેબ બોલો. તમારી દીકરી છે ને, હા એની 2 કિડની ડેમેજ થઈ ગઈ છે. અરે મારી દીકરીની 2 કિડની ડેમેજ થઈ ગઈ છે. હા, એની 2 કિડની ડેમેજ થઈ ગઈ છે, એટલા માટે એને મોટા દવાખાને એડમિટ કરાવવું જોઈશે. અરે ડોક્ટર સાહેબ મોટા દવાખાને હું ક્યાં લઈને જાય? મેં તો કાંઈ જોયું પણ નથી. અને ડોક્ટર સાહેબ ઈ તો કયો આનો ખર્ચો કેટલો થાય? આપણે અંદાજે તો ખબર ન હોય, પણ આપણે ગણીએ ને તો 5 લાખ જેવો થશે. અરે 5 લાખ રૂપિયા! 5 લાખ રૂપિયા તો મેં એક હારે કોઈથી 50,000 નથી જોયા. 5 લાખ ક્યાંથી હું લાવીશ? કાંઈ વાંધો નહીં ડોક્ટર સાહેબ, તો મોટા દવાખાને હું લઈ જાઉં અને એડમિટ કરાવીને પૈસાનું કાંઈક આડાવું ગમે કાંઈક કરીને કરીશ. કાંઈ વાંધો નહીં, મારી દીકરી દયાને હું લઈ જાઉં અત્યારે. હા, તમે એને લઈ જાઓ અને એને જલ્દી એને કરાવજો, એને એડમિટ દવાખાને. 2 કિડની ખરાબ થઈ ગઈ છે. દીકરીને હું જલ્દીથી જલ્દી સારા દવાખાને લઈ જાય. હા, લઈ જાઓ. અરે રે સાંભળો છો? ક્યાં ગયા? અરે આ દીકરીને તો 2 કિડની ડેમેજ થઈ ગઈ છે. કિડની ખરાબ થઈ ગઈ છે તો હવે શું કરશું આપણે? અરે ડોક્ટર સાહેબે કીધું છે કે આને મોટા દવાખાને લઈ જજો એમ કીધું છે. નથી લઈ જાવી. એનો ખર્ચો કેટલો થઈ જાય? ખર્ચો એનો સાંભળો, એનો 5 લાખ રૂપિયાનો ડોક્ટર સાહેબે કીધો છે. એટલે 5 લાખ રૂપિયા તારા ઘરેણા, મારા પાસે કાંઈક પડ્યું છે ઘરેણા, એ બધું વેચીને આપણે આ દીકરીનું ઓપરેશન કરાવવું મારા છે. ઘરેણા હું નહીં આપું હો. અરે ગાંડી થામા, એના ઘરેણા મને દે. નહીં, મારા ઘરેણા નહીં આપું. અરે તું ઘરેણો ન દેતો કાંઈ નહીં, હું મહેનત મજૂરી કરીને મારી દીકરીનું ઓપરેશન કરાવવા ઘણી કરાવી. હું નહીં આપું મારા. હું કોઈ મારી વસ્તુ નહીં દઉં. ઘરેણા કાંઈ દેવાની નથી. લઈ જાવ તમે એને. તો હાલ માતાજી હું જાઉં અને ગમે ત્યાં કાળી મજૂરી કરીને રાત દિવસ એક કરીને મારી દીકરીને બસાવીશ હું. હાલ હું ગમે એ સિટીમાં જાઉં. અરે આયા કોક મોટો માણસ લાગે છે, લાય હું શેઠને જઈને વાત કરું. જો મને કદાચ નોકરી આપી દે તો મારા ભાગ્ય ખુલી જાય. લે હું શેઠને મળું. જય માતાજી શેઠ, જય માતાજી. જય માતાજી ભગવાન. હું કામે આવ્યો છો? અરે શેઠ, મારે એક નોકરીએ તમારી રહેવું છે. જો તમે દયા કરો ને મને નોકરીએ રાખો તો સારું. એમ નોકરી કરવી છે? એ વિયાવો આ બાજુ વિયાવો. હાલો. હા બોલો શેઠ બોલો. આ ખેતર છે, હા આ બંગલાનું ફાર્મ હાઉસ નું કામ ચાલુ છે. હા શેઠ હા. ના એ બધી વસ્તુ આપણે અવરનવર બધી પડી છે. હા અહીંયા તારે બધામાં દેખરેખ કરવાની, ધ્યાન રાખવાનું. હા શેઠ. મારી પૈસા વગર કોઈને કઈ દેવાનું નહીં. તો આમાં મજૂર લોકો કામ કરતા હોય એની માથે દેખરેખ ને ભાળ કરવાની. હા નવરો થા, કાંઈ કાંઈ કામ ન હોય તો આપણો જે મેન ગેટ છે ત્યાં થોડું ધ્યાન કરતું રહેવાનું. ભલે ભલે શેઠ ભલે. બરોબર. અને મારી દીકરીને ઓપરેશન કરાય એટલા પૈસા હું માગી લઈશ. શેઠે નોકરી આપી છે ને તો લાય હું શેઠનું કામ કરવા માંડું, એટલે શેઠ મને જલ્દી પૈસા આપી દે. એ બા બહુ પેટમાં દુખવા માંડ્યું છે. લે મારી મમ્મીને કહું કોરો ખાઈ લઉં. માતાજી મને બહુ પેટમાં દુખે છે, મટાડી દે ને. બહુ દુખે છે. હું મહારાણી રેડું નાખશો. ના મને બહુ પેટમાં દુખે છે, ઘડી કોરો ખાઈ લેવા દે ને. મારા બાપ બધું કામ પડ્યું છે જી. કામ કર રામ કર. મારા બાપ કામ કર. માતાજી મને મારી માં નહીં બહુ હેરાન કરે છે. એ માતાજી મારા બાપુએ કીધું હતું કે બહુ દુઃખ પડે ને તો માતાજીને યાદ કરજો. હે માતાજી તમે ક્યાં છો? તમારી આ દીકરીને બહુ હેરાન કરે છે. માં તમે દાળ ધોઈ આવો નકર મારી માં મને મારશે. લે હું કપડાં ધોઈ આવીશ. હવે મારી મમ્મીને કહું અને ખાવાનું દે.
મમ્મી મને ભૂખ લાગી છે, ખાવાનું આપો ને. હજી તારે ખાવાની બહુ વાર છે, 3 કલાક પછી ખાવાનું છે. આવી ખાવા વાળીને જા સોકડીમાં વાસણ પડ્યા એટલા ધોઈ નાખ જા. તારો બાપ ધોહે. એટલા વાસણ કરીને પછી મારી મમ્મી મને ખાવાનું દે. મારી નવી માં મને ખાવા નહીં થાય પણ મને બહુ ભૂખ લાગી છે. અરે અરે આ નવી માં એને કેટલી હેરાન કરે છે. લે હું તને ખાવાનું તો તારી મમ્મી ખાવાનું નથી દેતી. લે હું લઈ આવું તે. લે બેટા તારી નવી માં તને ખાવા નથી દેતી ને બેટા. આ લે હું તને ખાવાનું દઉં હો. લે ખાઈ લે. અરે અરે છોરીને ખાવાનું નથી દેતી. અરે કોઈની માં ન મરવી જોઈએ હો. એવી માની મહારાણી ક્યાં ગઈ? એલ તો કાલ ક્યાં બીજે ખાવા ગઈ હતી? હે કુંડી લગાડીશો? કોના ઘરે ખાવા ગઈ હતી? તને ના નથી પાડી? બાજુમાં મારી હતા ને એને કીધું તું બહુ ભૂખ લાગી ને તો આવજે હું ખાવાનું દઈશ. તો હું ના ગઈ હતી. તે તારે મને કુંડી લગાડવાની છે? કુંડી લગાડવી છે? તને કોણે કીધું ત્યાં ખાવા જવાનું? અહીંયા નો ખાઈ લેવાય? હવે તને ભાન આવશે ત્યાં બીજું કઈ તને અહીંયા નહીં રહેજે. હવે તું અહીંયા નહીં રહેજે. જન્મા પૂરી દેવી તને. હે માતાજી, મારી માએ મને ભૂખીને તરસી મને પૂરી દીધી છે. મારી માં હવે આયલ ને મારી માં મને બહુ હેરાન કરે છે. એ સાવન માં મને બસાવા આવીને હવે હે માં પ્રગટ થા. હે માં પ્રગટ થા. ખરેખર મારા બાપની દેવી હોય ને તો પ્રગટ થા. પ્રગટ ન થાય ને મારી માં તો માથા પસાડીને મરી જવાની છું. કોણ? ચોટીલાની દેવી માં ચામુંડા. મારી માતાજી આવી એમાં બહુ દુખે છે, મટાડી દે ને. ને દીકરી તને પેટમાં દુખે છે ને, હું અત્યારે જ તારો દુખાવો મટાવું. મટી જુઓ માં, માં મને મટી જુઓ માં. મહારાણી શું કરે છે? મરી ગઈ જીવતી છે? લે હું જોઉં તો ખરી. મહારાણી તો બેઠા છે. મને પેટમાં હાવ મટી ગયું. મને માતાજી પ્રસન્ન થતા પેટમાં હાવ મટી ગયું. માતાજી રેટા પડ્યા છે ને તેમ પ્રસન્ન થઈ જાય. માતાજી પ્રસન્ન થતા જો હું કહેતી હતી ને મારી માતાજી, મારા માતાજી આવ્યા તને નડ્યા ને, મારી માતાજી તને લકવા કરી દીધો ને. જેથી તું માતાજીને માનીશ ને તેથી તારે લકવા મટાડશે સાવનમાં. કોઈ જાય આવે. માતાજી અરે બેટા, હું તારા કળની દેવી માં ચામુંડા. મને ઓળખીશ ને બેટા? હે માતાજી, હે મારી માં, આજ તારા દર્શન થયા હો મારી. તારી ભેગો જે માણસ કામ કરવા આવ્યો છે ને તેને તું સવારે મોકલી દેજે. એની દીકરીને સારું થઈ ગયું છે. અરે કાંઈ વાંધો નહીં મળી. સવારમાં જ એને રવાના કરવા છે. એને રજા દઈ દેજે. ભલે ભલે માતાજી. હે ભલે 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 માતાજી, તમે કહો એમ જ કાંઈ વાંધો નહીં. એની દીકરીને સારું થઈ ગયું. એમાં થોડા દાદા કાવડી આપી અને એના ઘરે મોકલી દે. તથાસ્તુ. હે મારી માં ચામુંડા, હે મારી માં લાજ રાજ્ય ને હાજા નરવા આમ નામ રાજ્ય હો. હવે ઘરે હું આરામ કરું. હે માતાજી, હે મારી માં સાવનમાં થોડીક વાર આરામ કરું, વિહામો ખાઈ લઉં. હે માં, ચોટીલાની દેવી માં ચામુંડા. હા હા, આ તો મારી માં કળની દેવી સામુના. હા માતાજી. તારી દીકરીને સારું થઈ ગયું છે. કાલ સવારે તું ઘોડે દિવસ જાજે.
કાંઈ વાંધો નહીં માતાજી, સવારે જ મારા શેઠ પાસે રજા લઈને હું મારા ઘરે જતો રહીશ માતાજી. જય હો માતાજી, જય હો, જય હો મારી માં ચામુંડા માની જય હો. જય ભગત, અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. બોલો શેઠ બોલો. ત્યાં નીચે નથી બેહો, હોય ખુરશી બેહો. ખુરશી બેહું છે? હા હા, તમારું મારું એક કામ પડ્યું છે. બોલો બોલો શેઠ બોલો. થોડીક ખુરશી ઓરી લઈ લો બસ. હા શેઠ. હવે હું તમને શું કહું છું, હા હા. મને કાલે રાતે માતાજી સપનામાં આવ્યા હતા માતાજી સપનામાં આવ્યા હતા? હા અને એને કીધું કે તારી ભેગો જે માણસ છે ને હા એની દીકરીને, તમારી દીકરીને કઈ તકલીફ હતી? હા, મારી દીકરીને બે કિડની જેમ જ થઈ ગઈ હતી. હા. એના માટે તો હું નીકળ્યો છું શેઠ. અરે ભલા માણા, તમારે ખાલી મને વાત તો કરાય ને. મને તો ભગત આજ ખબર પડી તમારું આવડું મોટું નામ છે. અને ભલા માણા તમારી ઠીકી મારે આજ ચોટીલા વાળી ઉષા કોટડા વાળી જે કહી ને હા હા, એના આજ મને સપને દર્શન થયા. તમને દર્શન દીધા મારી માવડી. અરે ભલા માણા, તારી માવડી છે ને ઈ જ મારે પૂજાય છે ને ઈ જ મારી માવડી છે ને મારા કળમાં હોતની છે. એમ? હા. જય હો મારી ભગવતી, મારી માં ચામુંડમાની જય હો. અને હું કહું છું, તમે અત્યારે તમારા ઘરે રવાના થાવ હા અને થોડા જાજા પૈસા હા હા આ તમે લેતા જજો. હા હા અને એ પૈસા તમારે થાય કે ન થાય એની ચિંતા નથી કરવાની. હા. એ પૈસા બધા તમારે રાખવાના છે. અરે જો માતાજીને દીકરી દીકરીને અને તમે બે વાપીને ખાઈ પીને મોજ કરજો. જય હો મારી મને ભગવતી તો જય હો. ભગત આજ પહેલી વખત એ ઉષા કોટડા વાળી કહું તો ઈન, ચોટીલા વાળી કહું તો ઈન, આજ મને એના દર્શન થઈ જય હો. ગયા. બે મુખવાળીના દર્શન થયા. તમારે મારી માતાજી સાવન માં તળમાં છે એમ ને? હા, અમે વાહ શ્રાવણ ભગવતી વાહ, પૂજી છીએ. વાહ ભાઈ વાહ. જેને મારી માં પૂજાતી હોય એને આટલું પણ દુઃખ ન હોય હો. સાચી વાત છો ભગત. તે હાલો શેઠ, હું રજા લઉં. જો આપણી ગાડી અહીં પડી છે હા અને ત્યાં માણસ છે. તમે જ્યાં કહો ને ત્યાં તમને તમારા ઘર સુધી મૂકી જાય. ભલે. તમે ત્યારે જરૂર પડે આ શેઠના બાવણા તમારા માટે અને ઉષા કોટડા વાળીની દિયા છે, ચોટીલા વાળીની દિયા છે. અડધી રાતે કામ પડે ને તમે તારું વી આવજો અહીંયા. જય હો માતાજી. હાલો શેઠ, તો હું નીકળું. હાલો, જય માતાજી. જય માતા. બેટા દયા, તો તારો બાપુ આવી ગયો છે. બેટા આવી દે બેટા. આવ્યો મારો દીકરો, આવ્યો મારો દીકરો. કેમ છે બેટા, તને સારું છે ને? હા પપ્પા, પેટમાં દુખતું હતું ને એ હાવ મટી ગયું. માતાજી આવ્યા હતા ને તે હારું હાવ મટાડી દીધું મને. સારું થઈ ગયું મારી દીકરી? દીકરી છે મારી મમ્મીને લખવા ઉપડી ગયો. હા પપ્પા, ઘરમાં ચાલો લઈ લો. ઘરમાં ભૂતી છે? હાલ હાલ બેટા હાલ. જે આ ઠેલો લે મારી દીકરી હાલ. અરે જો આયા કુટી. હા, હું છું છે તને. ઉભી કઈ બેટા દે, આ લે દે, ઉભી થા દે. હા. અરે રે હે માતાજી, આજે આને લકવા ઉપડી ગયો છે. આ મારી એક દીકરીને હારું થયું છે, એકને લકવા ઉપડી ગયો. માતાજી હવે આને દયા કર, એના કર્મ એને ભોગવી લીધા છે. માતાજી હે માતાજી દયા કર અને આને હારું કર. માતાજી હારું કર. આને દુઃખ ઈ તારા ભગતને દુઃખ છે, ઈ મને દુઃખ છે. હારું કર હે મારી ભગવતી, મારી માં સાવનમાં હારું કર. માતાજી હારું. હું કોણ? ચોટીલાની દેવી માં ચામુંડા. હે મારા ભગત, હું તારી રાવ સાંભળીને આવી છું. હું કોણ? ચોટીલાની દેવી માં ચામુંડા. બોલો સાવન માની, બોલો સાવન માની, સાવન માની. હા બોલો બોલો સાવન માની. જય. તથાસ્તુ. હારું થઈ ગયું ને? હા જો માતાજી હારું કરી દીધું. આ મારી દીકરીને કોઈ હેરાન ન કરતી. આ મારી દીકરી તારી દીકરી છે, ધ્યાન રાખજે એની. કોઈ ધ્યાન હેરાન નહીં કરું. બોલો સાવન માત કી.